આપણે ગામમાં જઈને અવતરીએ છીએ. હવે આપણા વાડીમાં શું બકાલું છે ને એ તમને બતાવી દઉં. તો જોઈ લો, અહીંયા છે તરબૂચ, જોઈ લો. અને અહીંયાથી એને કે આગળ અવતારો એટલે રીંગણી જોઈ લો. આ છે બધી રીંગણી. અને અહીંયાથી આગળ આવો એટલે આવી જાય છે ટમેટી. તો જોઈ લો, ટમેટીમાં પાણી ચાલુ છે. જોઈ લો, ટમેટા પણ ઘણા પાકી ગયા છે. આ બધી છે ટમેટી. અને મરચી ને ફુલાવર તો તમે જોયું. તો એટલું વસ્તુ આપણી વાડીએ છે. તમારી વાડીએ હું બકાલું છે તે કોમેન્ટમાં કહેજો. તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો વાડીએ જોઈ લો, આપણે સોરવાની મરચી, મરચી સોરવા આવી ગઈ તો એ પણ કહી શકો છો. જોઈ લો, આ છે મરચી અને આ છે સોરેલું. જોઈ લો, ખડ પણ ઘણું થઈ ગયું છે. તો આપણે સોરીઓ લઈને સોરવાની છે મરચી. ચાલો મરચી સોરવા માંડીએ. સોરતા આવી ગયા છે આપણે મરચી ઉતારવા. જોઈ લો, છે પાતળી મરચી, જોઈ લો. મરચા ઉતારીને ઉતારીએ છીએ અને હવે આપણે વારાને ફ્લાવરમાં નાખા. તો પહેલાં જોઈ લો, આપણે આવી ગયા છીએ ધોરિયામાં કરવા. જોઈ લો, ધોરિયામાં ખડ પણ બહુ થઈ ગયું. આ છે ફુલાવર. જોઈ લો, કેદુનું પાણી પણ નથી અહીંયા વાયરું, એટલે પાણી સરખું હાલશે નહીં. આપણે ધોરિયામાં કરવા પડશે. તો ચાલો ધોરિયામાં કરી પાણી પહોંચાડી દઈ. હવે આપણે પાણી કરવાનું બંધ. ચાલો જઈએ પાણી બંધ કરવા. પાણીને આવી હવે આ મરચીમાં નાખવા વાળવા. તો જોઈ લો, પાણી ખોલી નાખ્યું છે. જોઈ લો, પાણી પણ હેલું આવે છે. તો હવે આ પારવાના છે મરચીમાં નાખવા. આપણે ગામમાં જઈને અવતરીએ છીએ. હવે આપણા વાડીમાં શું બકાલું છે ને એ તમને બતાવી દઉં. તો જોઈ લો, અહીંયા છે તરબૂચ, જોઈ લો. અને અહીંયાથી એને કે આગળ અવતારો એટલે રીંગણી, જોઈ લો. આ છે બધી રીંગણી. અને અહીંયાથી આગળ આવો એટલે આવી જાય છે ટમેટી. તો જોઈ લો, ટમેટીમાં પાણી ચાલુ છે. જોઈ લો, ટમેટા પણ ઘણા પાકી ગયા છે. આ બધી છે ટમેટી. અને મરચી ને ફુલાવર તો તમે જોયું. તો એટલું વસ્તુ આપણી વાડીએ છે. તમારી વાડીએ હું બકાલું છે તે કોમેન્ટમાં કહેજો. વારવાના છે ટમેટીમાં નાખવા. અને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો.